નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। રાજ્યમાં 4 દિવસ બાદ વરસાદ ભૂકા કાઢશે। 5 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે। વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। 5 થી 7 ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। કેટલાક વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે। સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। डे 4, 5, 6, 7 में एक्टिविटी बढ़ने की उम्मीद है। जो हमने फोरकास्ट रखा है हैवी रेनफॉल का, आज के लिए वेरी हैवी रखा है गुजरात रीजन में, जिसमें कि दाहोद, महिसागर, पंचमहल डिस्ट्रिक्ट्स मेन है, जहाँ पे ऑरेंज अलर्ट के साथ वेरी हैवी रखा है। और इसके बाद अगर देखते हैं तो डे 4 में फिर से वेरी हैवी और 5, 6 में एक्सट्रीमली हैवी गुजरात रीजन में, जिसमें खासकर सूरत, नवसारी है, तापी है, डांग है। और वेरी हैवी फिर डे 7 में फिर से 6 तारीख को फिर से वेरी हैवी गुजरात रीजन में। जहाँ तक सौराष्ट्र कच्छ की बात है तो सौराष्ट्र कच्छ में डे 5 में हमने वेरी हैवी रखा। બપોરે 1 વાગ્યા સુધી 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ છે। મહીસાગર, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ। રાજ્યના 26 જિલ્લામાં યલો એલર્ટ। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મહેસાણામાં ધરોઈ ડેમ 84.48% ભરાયો। ડેમના 2 દરવાજા 2.5 ફૂટ ખોલવામાં આવ્યા। ધરોઈ ડેમમાં 11,359 ક્યુસેક પાણીની આવક છે। ડેમમાંથી 6,775 ક્યુસેક પાણીનો જથ્થો છોડાઈ રહ્યો છે। તો વાત અરવલ્લીની। અરવલ્લીના ભિલોડાના જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા। સ્વયંભૂ મહાદેવ મંદિર ટાપુમાં ફેરવાઈ ગયું। હરણાવ જળાશયમાં જળસ્તર વધતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું। ડ્રોનના આકાશી દ્રશ્યોથી મનમોહક દ્રશ્યો સર્જાયા। મહાદેવની નગરીમાં જળાભિષેક થવા જેવો માહોલ જોવા મળ્યો। તો ડ્રોનના આકાશી દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જાણે ટાપુ પર આખું આ મંદિર આવેલું હોય એવા દ્રશ્યો છે। જૂના ભવનાથ મંદિરના આ આકાશી દ્રશ્યો જળાશયમાંથી જે હરણાવ જળાશય છે એમાંથી પાણી સતત છોડાવાના કારણે આ મંદિરની આસપાસ જે છે એ પાણીનો નજારો જોવા મળી રહ્યો છે। હરણાવ જળાશયમાં જળસ્તર વધવાથી ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છે। તો છોટાઉદેપુર જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા અશ્વિન નદી 2 કાંઠે વહેતી થઈ। નસવાડીના કુકાવટી ગામ પાસે આવેલ લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળ્યું। નસવાડી તાલુકાના સુકાપુરા અને વેગનાર ગામના ગામજનોને નસવાડી આવવા માટે 6 કિલોમીટરનો ફેરો મારવો પડે છે। નસવાડી તાલુકાના કુકાવટી ગામના ખેડૂતો ખેતરમાં ગયા હતા ત્યારે નદીમાં અચાનક પાણી આવી જતા સામેના કિનારે પાણી ઉતારવાની રાહ જોઈને બેસી રહ્યા છે। આ બાજુ વાઘિયા, વિલારી, ફુકાપુરા એ બધાને બહુ તકલીફ પડે છે। પાણી ફૂલ આવે છે અને જવું હોય તો અમારે આ ખાલી કિલોમીટરના લીધે ઠેઠ 10-15 કિલોમીટર ફરવું પડે છે અમારે। શું માંગ છે તમારી? સાહેબ, અહીંયા મોટો પુલ બને એવી અમારી માંગ છે। આ પરિસ્થિતિ કેટલા દિવસ છે હવે? આ તો વર્ષોથી ચાલે જ છે। એ નીકળાય એવું નથી, પાણી વધતું જાય છે। વાઘિયા, વિલારીમાં જવું હોય ગમે તે માણસને દૂધ ભરવા ફરીને જવું પડે છે। કેટલા કિલોમીટરનો ફેરો છે? 15 કિલોમીટર થતું હશે વિલારી અહીંથી। અને પેલા લોકો ઘેરાઈ ગયા છે સામેના કિનારા? સામે લોકો આફા લોકો બધા ઘેરા જ જશે। કરું હું એનો કઈ રસ્તો કરો। સવાઈ માધોપુરમાં ફરી એકવાર હવામાનનો મિજાજ બદલાયો અને લગભગ 50 મિનિટ સુધી ભારે વરસાદ પડ્યો, જેના કારણે મુખ્ય બજારમાં પાણી બેફામ વહેતા જોવા મળ્યા। ભારે વરસાદને કારણે જૂના શહેરના મુખ્ય બજારમાં વરસાદી પાણી નદીની જેમ વહેતું જોવા મળ્યું। આ દરમિયાન નગરપાલિકાની નજીક એક બાઇક પાણીના જોરદાર પ્રવાહમાં ફસાયું। પાણીના પ્રવાહમાં વહેવા લાગ્યું। ભારે વરસાદને કારણે બજારમાં દુકાનોમાં પાણી ભરાઈ ગયા। આ જ રીતે સવાઈ માધોપુર જિલ્લા હોસ્પિટલ પરિસરમાં બધે પાણી જ પાણી જોવા મળ્યું। મુખ્ય બજારમાં પાણીના આ દ્રશ્યો તમે જોઈ શકો છો। ધસમસતો પ્રવાહ અને કેટલાય વાહનો પણ આ પાણીના પ્રવાહમાં તણાયા। સવાઈ માધોપુર હોસ્પિટલમાં પણ પાણી જોવા મળ્યું હતું અને આખું શહેર જાણે પાણીમાં તરબોળ બની ગયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા। શહેરમાંથી નદીની જેમ પ્રવાહ વહેતો જોઈ શકાય છે। આ બાઇક પાણીમાં તણાતું હતું। કેટલાક લોકોએ આ બાઇકને પકડી રાખ્યું જેથી તે બાઇક જે છે એ તણાતું બચાવી લેવાયું।
તો રાજસ્થાનના જોધપુરમાં મેઘરાજા મહેરબાન થયા. જાહેર માર્ગ પર નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા. એમડીએમ હોસ્પિટલની બહાર પાણી ભરાતા દર્દીઓને ટ્રેક્ટર દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. જોધપુર જિલ્લા કલેક્ટરે જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરી. જાહેર માર્ગો પર પાણી ભરાતા રાહદારીઓ પરેશાન થયા. તસવીરોમાં જોઈ શકાય છે બે અલગ અલગ તસવીર રાજસ્થાનના જોધપુરથી આવી રહી છે. એમડીએમ હોસ્પિટલની બહાર વરસાદી પાણી ભરાયેલા છે અને દર્દીઓને ટ્રેક્ટરમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. કેટલી હાલાકી પડી રહી છે કારણ કે હોસ્પિટલમાં જતા તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ છે. ટ્રેક્ટરમાં આ દર્દીને લાવવામાં આવી રહ્યો છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેટલાય લોકો દર્દીઓને ટ્રેક્ટરમાં લઈ અને હોસ્પિટલમાં આવી રહ્યા છે. આ પ્રકારની સ્થિતિ રાજસ્થાનના જોધપુરમાં જોવા મળી રહી છે. અનેક શહેરોમાં આ સ્થિતિ છે. હવે ચમોલીની તસવીર આવી રહી છે. ચમોલીના સિમલીના કર્ણપ્રયાગમાં મોડી રાતથી ભારે વરસાદને પગલે અટાગઢ ગડેરા પર પુલ પાસે એક કાર કાટમાળમાં ફસાઈ હતી. સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત ટીમોએ પરિસ્થિતિને સંભાળવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી અને કારને દૂર કરવા માટે જેસીબી મશીન બોલાવવામાં આવ્યું. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે વિસ્તારમાં ઘણી જગ્યાએ નુકસાન થયાના અહેવાલો છે. વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલું છે. વહીવટીતંત્ર લોકોને સતર્ક રહેવા અને સલામત સ્થળોએ રહેવા અપીલ પણ કરી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં મુશળધાર વરસાદને કારણે ખતરો વધ્યો છે. સલાલ ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા. રિયાસી જિલ્લામાં ફરી એકવાર હવામાન બદલાયું છે. સવારથી ચાલુ રહેલા મુશળધાર વરસાદથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ. સલાલ ડેમના 3 દરવાજા ખોલવા પડ્યા. ત્યારબાદ ચેનાબ નદીના કિનારે આવેલા વિસ્તારોમાં ભય વધુ વધી ગયો છે. સતત વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ વધી છે. રિયાસી કટરા મુખ્ય માર્ગ બંધ થયો છે અને આ જ સમયે ભૂસ્ખલનને કારણે રિયાસી અરનાસ મોર માર્ગ પણ બંધ થઈ ગયો. ઉપરાંત તલવારાથી સલાલ ડેમ તરફ જતો રસ્તો છે તેના ઉપર પથ્થરો પડવાના કારણે વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે હાલ બંધ છે. વરસાદે અહીંયા જનજીવન ખોરવી નાખ્યું છે. 3 દિવસથી ઘણા ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે જેના કારણે સામાન્ય લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આકાશમાંથી આફતનો વરસાદ પણ પડી રહ્યો છે. હવામાન વિભાગે કહેવાનું છે કે હાલમાં આ વિસ્તારમાં રાહતની કોઈ આશા નથી. जम्मू कश्मीर के कई इलाकों में आज एक बार फिर मौसम बदला है और कई इलाकों में जो है वो मूसलाधार बारिश आज सुबह से ही शुरू हो चुकी है. रियासी ज़िले की बात करें तो लगातार मूसलाधार बारिश आज सुबह से हो रही है जिसके चलते नदियां नाले उफान पर हैं. कई इलाकों में पिछले 40 घंटों से बिजली नहीं आई है और कई सारी सड़कें लैंडस्लाइड के चलते बंद हैं. वहीं नदियां नाले की बात करें तो चिनाब नदी का जलस्तर लगातार बढ़ता जा रहा है और इस चिनाब नदी के लगातार जलस्तर जो बढ़ता जा रहा है उसका कारण सलाल विद्युत बांध के अभी तक बताया जा रहा है कि कुछ गेट्स जो वो खोले गए हैं जिसके कारण चिनाब नदी का जलस्तर बढ़ता हुआ दिखाई दे रहा है और आसपास के जो इलाके हैं वो इलाके जहां पर लोग बसते हैं वहां कहीं ना कहीं एक बार फिर उन लोगों के लिए खतरा मंडराने लगा है. पिछले कुछ दिनों की बात करें तो बारिश जो है वो आफत लेकर आई है. यहाँ चिनाब नदी के किनारे जो गाँव सटे हुए हैं कई लोगों की जो है वो किसानों की ज़मीनें बह चुकी हैं. कई सारी सड़कें रियासी से महौर की तरफ जाने वाली सड़क की बात करें तो उस सड़क पर लगातार हो रही लैंडस्लाइड के चलते सड़क मार्ग जो है वो बंद है. पौनी इलाके में कई सारे सड़क मार्ग बंद है और आज रियासी से जो सड़क सलाल विद्युत बांध की तरफ जाती है तलवाड़ा की तरफ से वो सड़क मार्ग भी जो है वो बंद हो चुका है. नदियां नाले एक बार फिर उफान पर है. आप देख सकते हैं चिनाब नदी का जलस्तर लगातार बढ़ रहा है और बादल इस समय यहाँ पर गरज रहे हैं जिसके चलते हम देख रहे हैं कि पुलिस की टीमें भी लगातार जो है वो आसपास के स्थानीय इलाकों में पेट्रोलिंग करती हुई दिखाई दे रही हैं. SDRF की टीम को अलर्ट पर रखा गया है और इसके साथ ही मौसम विभाग की तरफ से जो एडवाइजरी जारी की गई है उसमें बताया गया है कि जम्मू कश्मीर के कई ज़िलों में अगले 48 घंटों तक लगातार इसी तरीके से मूसलाधार बारिशों का सिलसिला जारी है जिसके चलते लोगों में कहीं ना कहीं डर का माहौल है. जिस तरीके से अलग अलग इलाकों में भूस्खलन के चलते कई लोगों की जान पिछले कुछ दिनों में जम्मू कश्मीर में यहाँ पर चली गई है. लोगों में इस समय जो है वो डर का माहौल है और वहीं मौसम है कि इस समय जो वो लोगों के लिए आफत बनकर सामने आ रहा है. लगातार रियासी ज़िले में भी बारिश का सिलसिला जारी है. न्यूज़ 18 नेटवर्क के लिए राहुल कपूर, रियासी.
ની ઘટના બની। અહીં પથ્થર પડવાની ઘટના વારંવાર બનતી રહે છે, જેના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 સંપૂર્ણપણે બંધ છે। ટ્રાફિકની અવરજવર બંધ છે। કાટમાળ દૂર કરવા માટે મશીનરી તૈનાત કરાઈ છે, પરંતુ સતત પથ્થરો પડવાના કારણે કામમાં અવરોધ આવી રહ્યા છે। તો રસ્તા પર પથ્થરો પડવાથી વાહન વ્યવહાર અહીંયા બંધ છે। હિમાચલ પ્રદેશથી આ તસવીરો આવી રહી છે। ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ તાજેતરના દિવસોમાં ઘણી બધી બની છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 જે છે એ સંપૂર્ણપણે હાલમાં બંધ છે। હિમાચલ પ્રદેશ અથવા તો જમ્મુ કાશ્મીરની જો પ્રવાસ આપ કરવાના હો તો આ પ્રવાસને હાલ પૂરતો ટાળજો, કારણ કે રસ્તાઓમાં ખૂબ જ હાલાકી છે। હિમાચલ પ્રદેશના કિન્નર કૈલાશમાં શિયાળાની ઋતુ પહેલા હિમવર્ષા થઈ ગઈ। એક તરફ ભારે વરસાદને કારણે પહાડો ધસી રહ્યા છે। હિમાચલ પ્રદેશનું વાતાવરણ કંઈક અલગ જ અંદાજમાં જોવા મળ્યું। શિયાળામાં જોવા મળતું જે વાતાવરણ છે એ હાલ વરસાદમાં જોવા મળી રહ્યું છે। જાણે પહાડોએ સફેદ ચાદર ઓઢી લીધી હોય એ પ્રકારે ચારે તરફ ધુમ્મસ અને બરફનું સામ્રાજ્ય છે। બરફની ચાદર પહાડોએ ઓઢી લીધી હોય એવો નજારો હિમવર્ષાથી દેખાઈ રહ્યો છે। પાટણના રાધનપુરમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ। જેઠાસર ગામમાં એક જ પરિવારના 2 જૂથ વચ્ચે અથડામણ થઈ। આ જૂથ અથડામણમાં સામસામે પથ્થરમારો થયો। પથ્થર મારતા વિડીયો સ્થાનિકોએ કેદ કર્યા। પથ્થર વાગતા એક મહિલાને ગંભીર ઈજા થઈ। ધારપુર સારવાર માટે તેને ખસેડાઈ છે। રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે 5 મહિલા સહિત 4 પુરુષો સામે ફરિયાદ નોંધાઈ છે। તો પથ્થર વાગતા એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે। જૂથ અથડામણનો આ બનાવ હતો। રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે 9 લોકો સામે ફરિયાદ થઈ છે। તો એક જ પરિવારના 2 જૂથ વચ્ચે અથડામણ થઈ। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા અશરફ જટ્ટ પાટણથી જોડાયા છે। અશરફ, શું કારણ હતું કે આ જૂથ અથડામણ થઈ અને હાલ પોલીસ શું કામગીરી કરી રહી છે? બિલકુલ પંકજ, ટીવીમાં દેખાતા દ્રશ્યો છે તે રાધનપુરના જેઠાસર ગામના છે। આ ઝઘડાનું મુખ્ય કારણ હતું કે અગાઉ વન ઝઘડાનો ઘટના બની હતી, એટલે કે ક્યાંક અંગત અદાવતના કારણે સમગ્ર ઘટના બની છે, જેમાં સામસામે ટોળાઓ આવી જતા એક મહિલાને પણ ગંભીર ઈજા પહોંચાડી છે। તેમજ સામસામે પથ્થરમારો થવાના કારણે એક પરિવારનો ઘર હતો તેના ક્યાંક પતરા તૂટી જવાની ઘટના પણ પડી છે। એટલે કે પથ્થરમારો અછાયો થવાના કારણે ક્યાંક રાહદારીઓ પણ નીકળે તેમને પણ ઈજા પહોંચી શકે તે રીતે સામસામે પથ્થરમારો કરવામાં। મહત્વની વાત છે કે પથ્થરમારાની ઘટનામાં હાલ એક મહિલા ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે। તેમજ આ સમગ્ર ઘટનામાં 9 લોકો સામે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, જેમાં 5 મહિલા અને 4 પુરુષો। એટલે કે જે પથ્થરમારાની ઘટના ઘટી હતી તે સમગ્ર મામલે હાલ રાધનપુર પોલીસે તપાસ હાથ ધરી છે અને ઝઘડાનું મુખ્ય કારણ જે અંગત અદાવત હતી તે જ હાલ સામે આવી રહ્યો છે। પંકજ, જી અશરફ, આભાર માહિતી આપવા માટે। આ તરફ કચ્છના મુન્દ્રામાં જૂની અદાવતમાં 20 જણનો ધોકા, પાઇપ અને છરીથી 2 ભાઈ સહિત 3 લોકો પર હુમલો। મુન્દ્રાના શક્તિનગર પાસે આરાધ્ય સિનેમા સામે ચા નાસ્તાના પાર્લર પાસે આ બનાવ બન્યો। ફરિયાદી છાતીમાં છરી મારીને હત્યા કરવાનો પ્રયાસ। ઝઘડામાં વચ્ચે પડેલ પાર્લર સંચાલક પર હુમલો કરવામાં આવ્યો। હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે થયા છે। અરવલ્લીના મોડાસામાં પ્રેમ લગ્ન કરનાર યુવકને તાલિબાની સજા મળી। અસામાજિક તત્વોએ યુવકને ચપ્પલનો હાર પહેરાવી જાહેરમાં ઢસડીને માર માર્યો। જાહેરમાં કાયદો હાથમાં લઈ ભય પેદા કરવાનો પ્રયાસ કર્યો। યુવકની પત્નીએ ન્યાયની માંગ કરી। મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો આ બનાવ છે। તો પ્રેમ લગ્ન કરનાર આ યુવકને તાલિબાની સજા મળી। સ્થાનિક લોકોએ તેની પિટાઈ કરી હતી અને યુવકને ચપ્પલનો હાર પહેરાવીને જાહેરમાં જ માર મારવામાં આવ્યો હતો। મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો આ બનાવ છે। સમગ્ર મામલે પોલીસ હવે તપાસ કરી રહી છે। અમદાવાદ શહેરમાં વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં સામસામે મારામારીનો આ વિડીયો છે। પથ્થર અને છરી વડે હુમલો કરતો વિડીયો દ્રશ્યમાં જોઈ શકાય છે। વિડીયો સોનલ 4 રસ્તાનો હોવાનું સામે આવ્યું છે। વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી। હાલ સોલા સિવિલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે। તસવીરોમાં જોઈ શકાય છે કે ખુલ્લેઆમ કેવી રીતે મારામારી કરી રહ્યા છે આ શખ્સો। અસામાજિક તત્વો હોય એ પ્રકારે એકબીજાને માર મારી રહ્યા છે, પથ્થરો ફેંકી રહ્યા છે। ના તેમને કાયદાનો ડર છે, ના તેમને પોલીસનો ડર છે। છરી અને પથ્થરથી જ આ લાઈવ મારામારીના દ્રશ્યો છે। આ સમગ્ર મામલામાં હવે અમદાવાદ પોલીસે કડક હાથે કામ લેવું પડશે અને આવા અસામાજિક તત્વો અથવા તો તોફાની તત્વો જે છે તેમના દિમાગમાં પોલીસનો જે ખોફ બેસે એ જરૂરી છે।
વલસાડના ઉમરગામમાં તસ્કરો બેફામ બન્યા. સંજાણમાં બુરખાધારી ચોરે ઘરમાં ઘૂસી દિવ્યાંગ વ્યક્તિને માર મારી લૂંટનો પ્રયાસ કર્યો. બૂમાબૂમ થતાં જ બુરખામાં આવેલો વ્યક્તિ ફરાર થઈ ગયો. બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી. ચોરે દિવ્યાંગ વ્યક્તિ પાસે પહેલા પાણી માંગ્યું અને બાદમાં કોલર પકડીને માર માર્યો. લૂંટનો પ્રયાસ કર્યો. ચોર ફરાર થતો સીસીટીવીમાં પણ જોઈ શકાય છે, જેના આધારે હવે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. लूट का ये करने की पूरी कोशिश की गई. मेरे हस्बैंड को बहुत मारा, एक गला दबाकर, और मेरे हस्बैंड को पहले उन्होंने बोला, मांग की कि पानी दो, पानी दिया. फिर वो बुरखा पहनकर आया हुआ था. પાણી માંગ્યું એટલે પાણી આપ્યું. મેં કીધું કિચનમાંથી આમાંથી ફ્રીજમાંથી લઈ લો. પછી એમ બોલો કે વોશરૂમ જવાનું છે એટલે મેં કીધું તા. પછી મારો કોલર પકડ્યો અને બહુ માર્યું મને. અમદાવાદના બારેજામાં તસ્કરો બેફામ બન્યા. મોડી રાત્રે 16થી વધુ દુકાનના તાળા તોડીને ચોરી કરી. દુકાનમાંથી લાખોની ચોરી થઈ ગઈ. દવાખાનામાં પણ હાથ સાફ કર્યા. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. અમદાવાદના બારેજાનો આ બનાવ છે. બારેજામાં હાલ તસ્કરો કેટલી હદે બેફામ બન્યા છે જોઈ શકાય છે, કારણ કે એક જ દિવસમાં 16થી વધુ દુકાનના તાળા તોડી ગયા. દવાખાનામાંથી પણ લાખોની ચોરી કરી ગયા. આ તસ્કરોને ના તો પોલીસનો ડર છે, અને બારેજામાં ખરેખર અહીંયા કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ સવાલ ચોક્કસ ઊભો થાય છે. ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં નશામાં ધૂત ટ્રક ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા. પોલીસે 3 જેટલા અવરોધો મૂકવા છતાં ટ્રક ડ્રાઈવર આગળ વધતો રહ્યો. છેવટે પોલીસે જેસીબીની મદદથી હાઈવે પર પથ્થરો મૂકી ટ્રક ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો. ટ્રકે 6થી વધુ વાહનોને અડફેટે લીધા, જ્યારે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા. તો આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે એક ટ્રક ચાલક છે એ કેટલા વાહનોને અડફેટે લઈ રહ્યો છે અને બેફામપણે ટ્રક ચલાવી રહ્યો છે. કેટલાક લોકો આ ઘટનાને લઈ ટ્રકવાળાની પાછળ દોડે છે, પરંતુ આ ટ્રક જે છે, ટ્રક ચાલક જે છે એ એને સ્પીડમાં હંકારતો રહે છે અને તેની અડફેટે ઘણા બધા વાહનો પણ આવી જાય છે. છતાં પણ તે ટ્રક રોકવાનું નામ નથી લઈ રહ્યો. ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં છે, જ્યાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર બહુ જ મોટો અને ગંભીર સવાલ છે. હરિયાણાના કુરુક્ષેત્રમાં સ્વિફ્ટ કાર ચાલકે લોકોને કચડવાનો પ્રયાસ કર્યો. રસ્તા પર ઉભેલ લોકોને કચડવાનો પ્રયાસ થયો. ભીડમાં એક યુવાનને કચડી નાખવાના ઈરાદે અનેક ટક્કરો મારે છે. લોકોએ કાર પર ઈંટો અને પથ્થરો ફેંકતા ડ્રાઈવર ફરાર થઈ ગયો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો કુરુક્ષેત્રનો આ વિડીયો છે, જ્યાં કાર ચાલકે કચડવાનો પ્રયાસ કર્યો. એક યુવાનને કચડી નાખવાના ઈરાદે ટક્કર મારી હતી, અને આ ટક્કર મારતી વખતે તેણે અનેક લોકોને, અનેક વાહનોને પણ અડફેટે લીધા હતા. તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ કાર ચાલક કેટલી હદે બેફામ છે, અને તેની સામે હવે શું એક્શન લેવાતું હશે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ શું છે, એ પણ એક મોટો સવાલ છે. હરિયાણાના કુરુક્ષેત્રનો આ વિડીયો છે. અહીંયા યુપી હોય કે હરિયાણા, લોકો બહુ જ બેફામ થઈ ગયા છે. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. રજીસ્ટ્રેશન માટે જગતના તાત આખી રાત રઝળ્યા. ગીર સોમનાથના ગામડાઓમાં રાત્રિથી ખેડૂતોની કતારો છે. ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે લાઈન લાગી. મગફળી, સોયાબીનનું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન થયું. પંચાયત ઓફિસ પર ખેડૂતોની કતારો લાગી રહી છે. રજીસ્ટ્રેશન માટે ગીરના તમામ ગામોમાં પંચાયત ઓફિસે ખેડૂતો રાત્રિ ઉજાગરા કરતા પણ જોવા મળ્યા. કેટલાક ગામોમાં તો ખેડૂતોએ વહેલી સવારથી જ પંચાયત ઓફિસે આવ્યા અને ત્યાં ચા પીધી. રજીસ્ટ્રેશન માટે આખી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો. જગતના તાત શું કહી રહ્યા છે એ તો જરા સાંભળો. જે ખેડૂતો અત્યારે હેરાન થઈ રહ્યા છે, લાંબી કતારો રાતની, કાલે અગાઉ રાતની, આગલી રાતની સાંજના 8 વાગ્યાથી લાગી, અત્યારે સવારના 6 વાગ્યા છે, છતાં પણ ખેડૂતો ખડે પગે ઊભા છે, કારણ કે વારા માટે. તો ખેડૂતો હેરાન થાય છે. તો આ સિસ્ટમ છે એ નાબૂદ કરવી જોઈએ, અને દરેક મોબાઈલમાં અને દરેક સહકારી મંડળીમાં પણ આપવું જોઈએ. સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે સહકારી મંડળીમાં પણ આપશું, મોબાઈલમાં પણ થશે. તો એનો નિયમનું ઉલ્લંઘન અને ઉલાળ્યો થઈ રહ્યો છે. સાબરકાંઠામાં ગણેશ વિસર્જન દરમિયાન એકનું મોત થઈ ગયું. હાથમાંથી વિયરમાં ડૂબી જતા એક યુવકનું મોત થયું. મહેતાપુરાના ખાડામાં ડૂબી જતા 35 વર્ષીય યુવક મૃત્યુ પામ્યો.
ફાયર વિભાગની ટીમે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. બી ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો હાથમતી વિયરમાં ડૂબી જવાથી એક યુવકનું મૃત્યુ થઈ ગયું છે. ગણેશ વિસર્જન દરમિયાન આ મૃત્યુ થયું છે અને રાજ્યમાં જ્યાં જ્યાં પણ વિસર્જન હોય ત્યાં પાણીનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે અત્યારે મોટાભાગના જળાશયો હોય કે કોઝવે હોય ત્યાં જ્યારે મૂર્તિ વિસર્જન કરવા જતા હોય છે ત્યારે ઘણા લોકો બેફામ વર્તતા હોય છે, બેજવાબદારી કરતા હોય છે અને ડૂબવાના બનાવો બનતા હોય છે. હવે જામનગરની વાત. જામનગરમાં ગણેશ વિસર્જન વખતે 3 લોકોના મૃત્યુ થયા. નાગેડી નજીક ગણેશ વિસર્જન કરવા યુવાનો પહોંચેલા. નાગેડી પાસે આવેલા તળાવમાં ગણપતિની મૂર્તિ વિસર્જન કરતી વખતે 2 બાળકો અને એક યુવાન ડૂબ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા બંને બાળકોના અને યુવાનના મૃતદેહને રેસ્ક્યુ કરીને બહાર કઢાયા. અચાનક બનેલી આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો. જૂનાગઢમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નિષ્ક્રિયતા સામે આવી છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી પોલીસે કરી છે. જીઆઈડીસી 2માં લોલ નદીમાં પ્રદૂષણ ફેલાવવા બદલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી. ક્રાઇમ બ્રાન્ચને પેટ્રોલિંગ દરમિયાન લોલ નદીનું પાણી બ્લુ કલરનું જોવા મળતા તપાસ હાથ ધરી. શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટનું કેમિકલયુક્ત પાણી સીધું જ નદીમાં પધરાવાતું હતું. ક્રાઇમ બ્રાન્ચે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરી પાણીના નમૂના લીધા. ફેક્ટરીમાંથી ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિક વેસ્ટનું કેમિકલયુક્ત પાણી લોલ નદીમાં છોડીને નદીનું પાણી દૂષિત કરવાના કેસમાં કંપની સામે ગુનો નોંધાયો. આણંદના આંકલાવમાં બાળકીને નદીમાં ફેંકી દેતા ચકચાર મચી ગઈ. નવાખલ ગામની 6 વર્ષની બાળકીને નદીમાં ફેંકી દેવામાં આવી. આણંદના ઉમેટાથી સિંગરોડ પાસે મિની નદીમાં ફેંકી હોવાની માહિતી છે. આંકલાવ પોલીસે એનડીઆરએફની ટીમને સાથે રાખી બાળકીની શોધખોળ હાથ ધરી. બાળકીને કાકાના મિત્રએ જ અંધશ્રદ્ધાના કારણે નદીમાં ફેંકી હોવાની ચર્ચા છે. આરોપી નવાખલનો જ રહેવાસી હોવાની પણ ચર્ચા છે. આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે. મંદિર પરિસરમાં બોલમાડી અંબેના નાદ ગુંજી રહ્યા છે. માતાજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ છે. 7 દિવસના મહામેળાનો શુભારંભ થયો છે ત્યારે સુરક્ષાના પગલે 5000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત છે. પગપાળા યાત્રિકો માતાજીના દર્શને પહોંચી રહ્યા છે. ભક્તો માટે મોહનથાળનો પ્રસાદ પણ તૈયાર કરાઈ રહ્યો છે. આરોગ્ય તંત્ર અને સુરક્ષા તંત્ર સતર્ક મોડમાં છે. મેળામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને 5000થી વધુ પોલીસકર્મી અને હોમગાર્ડ જીઆરડીનું 22 ઝોનમાં સુરક્ષા ચક્ર તૈયાર કરાયું છે. તો ભક્તો માટે અહીંયા હાલ તસવીરો જોઈ શકો છો કે અહીંયા ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે આવી રહ્યા છે. માતાજીના દર્શન માટે ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે અંબાજી ટ્રસ્ટ દ્વારા પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ તમે જોઈ શકો છો કે બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલ છે, તેઓ રથને દોડાવી અને રથને ખેંચીને આજના આ મેળાનો શુભારંભ કરાવી રહ્યા છે. રાજ્ય સરકાર, વહીવટીતંત્ર, યાત્રાધામ બોર્ડ, ગુજરાત પોલીસ તમામ વ્યવસ્થાઓ આ મેળામાં આવનાર ભક્તો માટે કરવામાં આવેલ છે. પોલીસ વિભાગ તરફથી 5000થી વધુ પોલીસ હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્ત આ મેળા દરમિયાન આ 7 દિવસ દરમિયાન રાખવામાં આવનાર છે. ભાદરવી સુદ નોમથી ભાદરવી પૂનમ સુધીનો આ ભાદરવી સુદ મહામેળો શરૂઆત થઈ રહી છે. સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર, પ્રવાસન વિભાગ, રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આસ્થા તમારી, વ્યવસ્થા અમારી એ મંત્ર લઈ અને આપ સૌ ચાલી રહ્યા છીએ. શક્તિપીઠ અંબાજી ખાતે આજે ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ કરાયો છે ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી અને યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવજી દ્વારા અંબાજીનો જે રથ છે, માતાજીનો રથ ખેંચી અને આ માતાજીની આરતી કરીને રથ મેળો જે ખુલ્લો મૂકવાયો છે ને આપણી સાથે જિલ્લા કલેક્ટર શ્રી ઉપસ્થિત પૂછવામાં કે સર આ મેળો જ્યારે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે યાત્રિકો માટેની ખાસ શું વિશેષતાઓ રહી છે અને શું સુવિધાઓમાં રહી છે, નવું વિશેષતાઓ શું છે? ભાદરવી પૂનમ મહામેળા 2025નું આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે. શુભારંભ સમયે ખાસ કરીને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી, એસપીશ્રી, ડીડીઓશ્રી, અંબાજી ગામના સરપંચ તથા અનેક જે શ્રદ્ધાળુઓ છે એ હાજર રહ્યા હતા. જ્યારે લાખોની સંખ્યામાં આગામી 7 દિવસોમાં માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે માઈ ભક્તો આવશે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત સરકાર અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પાર્કિંગ, વિસામો
એસટી બસ સ્ટેશન ફ્રીમાં જે કહેવાય તે ભોજનની વ્યવસ્થા, અંબાજી ખાતે દર્શનની વ્યવસ્થા, ગબ્બર કંટ્રોલ સહિતની તમામ જે વ્યવસ્થાઓ છે એ જિલ્લા કક્ષાની 29 ટીમો સંભાળી રહી છે. આ ઉપરાંત પોલીસ વિભાગ સહિત 6500 કરતાં વધારે જે કર્મચારીઓ છે એ આગામી 7 દિવસ સુધી માઈ ભક્તોની સેવા માટે ખડે પગે તૈયાર રહેશે તથા કોઈ પણ શ્રદ્ધાળુને કોઈ જાતની તકલીફ ના પડે તે માટે મા જગદંબાને વિશેષ પ્રાર્થના કરવામાં આવી છે. આ ઉપરાંત ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે જો કોઈ ડિઝાસ્ટર કે એવું થાય તો એના માટે 10 કરોડ રૂપિયાનો વીમો પણ લેવામાં આવ્યો છે અને આ જે વીમાનું ભરેલા ભાદરવી પૂનમના મેળાનો આજથી શુભારંભ થયો છે. ત્યારે આ મેળામાં 35 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ અંબાજી દર્શનાર્થે પહોંચવાના છે. ત્યારે કહેવાય છે કે અહીંયા પણ જે પદયાત્રીઓ આવે છે તેના માટેની લોખંડની સુરક્ષા ગોઠવવામાં આવી છે. આપણી સાથે જિલ્લાના પોલીસ વડા શ્રી હાજર છે. આપણે પૂછવામાં આવ્યું છે, સર, આ બનાસકાંઠા અંબાજીમાં જે ભાદરવી પૂનમનો મેળો છે, ખાસ કરીને મહિલાઓ સુરક્ષિત રહે, યાત્રિકો સુરક્ષિત રહે, તેને લઈને અંદાજે કેટલો પોલીસ ફોર્સ છે અને કઈ પોલીસ ફોર્સ છે, કેટલો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? નમસ્કાર. આજથી મા અંબાનો મહામેળાનો શરૂઆત થયેલ છે. આ મહામેળા દરમિયાન ગુજરાત રાજ્ય, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી ભાવિકો મા અંબાના દર્શન માટે આવનાર છે અને તેની સુરક્ષા માટે બનાસકાંઠા પોલીસ, ગુજરાત પોલીસ તરફથી 5000 જેટલો પોલીસ હોમગાર્ડ જેટનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે. અને અત્યારે આ જે કંટ્રોલ રૂમમાં છે તે પોલીસ કંટ્રોલ રૂમ અંબાજી ખાતે સીસીટીવીના માધ્યમથી તમામ જગ્યા ઉપર નજર રાખવામાં આવી રહી છે અને મને પૂરો વિશ્વાસ છે કે આ તમામની મહેનતથી અને મા અંબાના આશીર્વાદ અને આપના સહયોગથી આ મેળો બહુ શાંતિથી અને વ્યવસ્થાના વાતાવરણમાં પૂર્ણ થશે અને કોઈ પણ જાતની ચૂક ન રહે તેવી સુરક્ષા અહીંયા ગોઠવવામાં આવી છે. અને આખા મેળામાં જે વિવિધ વિસ્તારો જે છે, ગબ્બર છે, કોટેશ્વર છે, પાર્કિંગ છે, અન્ય સ્થળોએ પણ જે છે કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે અને આમ જે સમગ્ર મેળો જે છે એ કેમેરાથી સજ્જ કરવામાં આવ્યો છે અને તેના ઉપર પોલીસ સતત વોચ રાખી રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી.